નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। અમદાવાદમાં 11 થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વમાં 47 દેશોમાંથી 143, અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે। રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્ર પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ખાકી માટે દોડ લગાવી હતી। ગુજરાત રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે। રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે। હજુ પણ આગામી 24 થી 36 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે। ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે। કેન્દ્ર સરકારે ગઈકાલે ઇસરોના નવા અધ્યક્ષ તરીકે સ્પેસ વૈજ્ઞાનિક વી નારાયણની નિમણૂક કરી છે। તેમને અંતરિક્ષ વિભાગના સચિવ પણ બનાવવામાં આવ્યા છે। 14 જાન્યુઆરીએ તેઓ ઇસરોના ચીફ એસ સોમનાથનું સ્થાન લેશે। માઇક્રોસોફ્ટ ભારતમાં પોતાની ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે 2 વર્ષમાં $3 અજબ રોકાણ કરશે। કંપનીના ચેરમેન અને સીઈઓના જણાવ્યા અનુસાર અમેરિકન ટેક કંપની 2030 સુધી ભારતમાં 1 કરોડ લોકોને એઆઈમાં ટ્રેનિંગ આપશે। ચીનના તિબેટ પ્રાંતમાં આવેલા ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી। હાલમાં ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ પણ સમાચાર મળ્યા નથી। જસ્ટિન ટ્રુડોએ પહેલીવાર અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપ્યો છે। રાજીનામાની જાહેરાત કરનાર કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી। ઓસ્ટ્રેલિયામાં પ્રવાસી ટાપુ નજીક એક સી પ્લેન ક્રેશ થયું છે, જેમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। મૃતકોમાં પાયલટ અને સ્વિટ્ઝરલેન્ડ અને ડેનમાર્કના 2 પ્રવાસીઓ સામેલ છે। આ દુર્ઘટનામાં અન્ય 3 ઘાયલ પણ થયા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટર ગુરુચરણ સિંહને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અભિનેતાની તબિયત ખૂબ જ બગડી છે, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। રામચરણ અને ક્યારા અડવાણીની સ્ટારર ફિલ્મ ગેમ ચેન્જરની રિલીઝ પહેલા આંધ્રપ્રદેશના રાજમુંદ્રીમાં ફિલ્મની પ્રી રિલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાંથી નીકળતા સમયે રામચરણના 2 ફેન્સનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું। અકસ્માત બાદ ફિલ્મના મુખ્ય એક્ટર રામચરણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે। તો તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ, નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।